નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 1 જુલાઈ 2026ના 15 મોસ્ટ આઈમ્પી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. અને સાથે મિત્રો, આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. તો અત્યાર સુધી તૈયારીમાં તમે જે પણ આળસ કરતા હોય કે ગમે તે રીઝનથી તમે તૈયારી રેગ્યુલર ન કરતા હોય, તો આજથી 1લી તારીખથી તમે નક્કી કરો કે હવે કેવી રીતે સિસ્ટમેટિકલી તૈયારી કરવી છે અને એનું એક સરસ ટાઈમ ટેબલ બનાવો, જેથી કરીને તમે તમારા જે પણ ડ્રીમ જોબ માટે તૈયારી કરી રહ્યા છો તેમાં તમે જરૂરથી સફળ થાઓ. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે મિત્રો. કારણ કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈમ્પી રોજના ટોપિક તમને 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં કરવામાં આવે છે. અને સાથે જ મિત્રો, આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરાવીએ છીએ મિત્રો. તો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે ગમે તે પરીક્ષા આપતા હશો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જે મિત્રો નવા છે તેમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ ચેનલને રેગ્યુલર ફોલો કરો. કરંટ અફેર્સ બાબતે તમને પોઝિટિવ ફર્ક જરૂરથી દેખાશે. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ભારતમાં રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આ ભારતમાં રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ એટલે કે નેશનલ ડોક્ટર્સ ડે છે તે ઉજવવામાં આવે છે 1 જુલાઈના રોજ. ભારતમાં રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ એટલે કે નેશનલ ડોક્ટર્સ ડે દર વર્ષે 1 જુલાઈના રોજ મહાન ચિકિત્સક અને સ્વતંત્રતા સેનાની અને સાથે જ પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉક્ટર બિધાનચંદ્ર રોય, કે જેમને ડૉક્ટર BC રોય તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. કારણ કે મિત્રો, આ દિવસે તેમની જન્મજયંતિ પણ છે અને તેમની પુણ્યતિથિ પણ છે. આ દિવસની ઉજવણીની શરૂઆત કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1991માં કરવામાં આવી હતી અને તબીબી ક્ષેત્રનો જે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર છે ડૉક્ટર BC રોય રાષ્ટ્રીય પુરસ્કાર, એ પણ આ જ દિવસે આપવામાં આવે છે. મિત્રો, જે ડૉક્ટર BC રોય હતા તેમને ભારતનું સર્વોચ્ચ સન્માન એટલે કે ભારત રત્ન 1961માં અપાયું હતું. અને વાત કરી 2026ની થીમની મિત્રો, તો આ વખતની થીમ રખાઈ છે બિહાઇન્ડ ધ માસ્ક હુ હીલ્સ ધ હેલર્સ, એટલે ગુજરાતીમાં માસ્કની પાછળ ઇલાજ કરનારનો ઇલાજ કોણ કરે છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે તાજેતરમાં PM ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ ક્યાં લોન્ચ કર્યો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે ગઈકાલના વિડીયોમાં આપણે એક ટોપિક કવર કર્યો હતો ભારત ટેક્સીનો, અને જે જગ્યા પર આ ભારત ટેક્સી લોન્ચ કરાઈ હતી એટલે કે ગુજરાતના ગાંધીનગરના સેક્ટર 17 ટાઉન હોલ ખાતે, ત્યાં જ મિત્રો આ PM ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટને પણ લોન્ચ કર્યો છે. માટે આપણો જવાબ આવશે ગુજરાત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રોજેક્ટ ગાંધીનગર, ગુજરાતમાં લોન્ચ કર્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે મહિલા અને બાળકોની સરકારી યોજનાઓ સીધી અને સરળતાથી પહોંચાડવી. ગર્ભાવસ્થાથી લઈને 18 વર્ષની ઉંમર સુધી સ્વાસ્થ્ય અને શિક્ષણની દેખરેખ રાખવાનો પણ આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. સાથે જ મિત્રો, આ જે પ્લેટફોર્મ છે તે જન્મ નોંધણી અને આભા ID કાર્ડ સાથે જોડાયેલ છે. સાથે જ કુપોષણ અને ડ્રોપઆઉટ અટકાવવા માટે ડિજિટલ હેલ્થ પાસપોર્ટ પણ અપાશે મિત્રો. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે. 61 સંરક્ષિત સ્થળોની સાથે સત્તાવાર રીતે કયો દેશ યુનેસ્કોની વિશ્વ ધરોહર રાજધાની બની ગયો છે? તો મિત્રો, આ જે વિશ્વ ધરોહરની રાજધાની છે તે દેશ હવે બની ગયો છે ઇટલી. ઇટલી રેકોર્ડ 61 સંરક્ષિત સ્થળો સાથે સત્તાવાર રીતે દુનિયાની વિશ્વ ધરોહર રાજધાની બની ગયું છે. સાર્ડિનિયાના જે પ્રાગ ઐતિહાસિક સ્થળો છે તેની સાથે જ હવે ઇટલીનું 61મું યુનેસ્કો સ્થળ તેને જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. માટે આ જે લિસ્ટ છે તેમાં પહેલા નંબર પર છે ઇટલી, કારણ કે તેમાં સૌથી વધુ એટલે કે હવે 61 યુનેસ્કો સાઇટ્સ આવેલી છે. જો બીજા નંબરની વાત કરીએ તો 60 સ્થળની સાથે ચીન બીજા નંબર પર છે, 55 સ્થળની સાથે જર્મની ત્રીજા નંબરે છે, 54 સ્થળની સાથે ફ્રાન્સ ચોથા નંબર પર છે, 50 સ્થળની સાથે સ્પેન 5મા નંબર પર છે. અને મિત્રો, વાત કરીએ આપણા ભારતની તો 44 સ્થળની સાથે ભારતનો ક્રમ છે 6થો. યુનેસ્કોની વાત કરીએ તો તેની સ્થાપના 1945માં થઈ હતી અને તેનું જે મુખ્યાલય કહેવાય મિત્રો એટલે કે સચિવાલય એ ફ્રાન્સના પેરિસમાં આવેલું છે.
આપણી જો 44માં સ્થળની વાત કરીએ જે અંતિમ જાહેર થયું હતું, તો તેને જુલાઈ 2025માં મહારાષ્ટ્ર અને તમિલનાડુના જે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ છે કે જેમાં 12 ઐતિહાસિક કિલ્લાઓનું નેટવર્ક છે, તેને ભારતનું 44મું વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. મિત્રો, આજે 12 કિલ્લા હતા, તેમાંથી 11 કિલ્લા મહારાષ્ટ્રમાં હતા અને 1 કિલ્લો તમિલનાડુ પર આવેલો હતો. અને આ સમગ્ર 12 કિલ્લાને સંયુક્ત રીતે 44મું વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું હતું. ટાઈમ્સ હાયર એજ્યુકેશન સસ્ટેનેબિલિટી ઇમ્પેક્ટ રેટિંગ્સ 2026ની જેન્ડર ઇક્વિલિટી એટલે કે જાતિ સમાનતા શ્રેણીમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે જે આપણા SDG છે એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ કે જેની સંખ્યા છે 17. અને મિત્રો, આ જે એમાં બધા અલગ અલગ ગોલ્સ છે, તેમાં જે જેન્ડર ઇક્વિલિટીનો જે વિભાગ છે તેમાં આખા વિશ્વમાં પ્રથમ નંબરે આવી છે તે છે આપણા ભારતની મણિપાલ એકેડેમી. મણિપાલ એકેડેમી ભારતના કર્ણાટક રાજ્યના ઉડુપી જિલ્લામાં આવેલી છે. અને મિત્રો, આ એક ડીમ્ડ યુનિવર્સિટી છે. તેણે સંયુક્ત રાષ્ટ્રનો જે સતત વિકાસ લક્ષ્ય એટલે કે SDG જેને આપણે કહીએ છીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, એમાં જે 5મા નંબરનો ગોલ્સ છે કે જે છે જેન્ડર ઇક્વેલિટી, આ કેટેગરીમાં દુનિયામાં નંબર 1 રેન્ક મેળવ્યો છે. મિત્રો, ગયા વર્ષની સરખામણીમાં આ સંસ્થાએ અસાધારણ પ્રગતિ નોંધાવીને 11મા રેન્કથી સીધો જ પ્રથમ સ્થાને જગ્યા બનાવી લીધી છે. મિત્રો, આજે 5મા નંબરનું જે SDG છે જેન્ડર ઇક્વાલિટી, એમાં આ સંસ્થાએ પ્રથમ નંબર હાંસિલ કર્યો છે. અને સાથે જ આ મણિપાલ એકેડેમીએ જે SDG 3 છે કે જે સારું સ્વાસ્થ્ય અને કલ્યાણને લગતું છે, તેમાં વિશ્વ લેવલ પર 5મું સ્થાન મેળવ્યું છે. ધ ઇમ્પેક્ટ રેન્કિંગ સંયુક્ત રાષ્ટ્રના 17 સતત વિકાસ લક્ષ્ય એટલે કે 17 જે SDG છે તેને પૂરા કરવામાં યુનિવર્સિટીઓના સામાજિક યોગદાનને તેઓ માપે છે. આ પણ સરસ પ્રશ્ન છે મિત્રો. આજના બધા પ્રશ્નો સારા જ છે, જો કે આપણે બધા પ્રશ્નો સારા જ લઈએ છીએ મિત્રો. યમુના જળ પરિયોજનાને લાગુ કરવા માટે કયા 2 રાજ્યોએ સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, જ્યારે પણ કોઈ નદીનું પાણી એક કરતાં વધારે રાજ્યોમાંથી જતું હોય તો ત્યારે તેના પાણીને લઈને અવારનવાર એ 2 રાજ્યો વચ્ચે જળ વિવાદ થતો હોય છે. અને મિત્રો, આવો જ આ યમુના જળ પરિયોજના હતો જેને લઈને 2 રાજ્યો વચ્ચે વિવાદ ચાલુ રહ્યો હતો અને તેને હવે સોલ્વ કરવા માટે સમજૂતી થઈ છે. અને આ 2 રાજ્યો હતા હરિયાણા અને રાજસ્થાન. હરિયાણા અને રાજસ્થાન વચ્ચે નવી દિલ્હીમાં આશરે 32 વર્ષ જૂનો જે જળ વિવાદ હતો તેનો ઉકેલ લાવવા માટે અંતિમ સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જળશક્તિ મંત્રી CR પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં બંને રાજ્યોના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો, આમાં નક્કી એવું થયું છે કે 34,102 કરોડના ખર્ચે હથનીકુંડ બેરેજથી લઈને રાજસ્થાન સુધીનું 295.5 કિલોમીટર લાંબી ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવશે. ચોમાસાનો જે મહિના હશે એટલે કે જુલાઈથી લઈને ઓક્ટોબર એ દરમિયાન રાજસ્થાનને 580 મિલિયન ક્યુબિક મીટર વધારાના પાણીની પૂર્તિ આપવામાં આવશે. આનાથી રાજસ્થાનનું જે શેખાવતી ક્ષેત્ર છે કે જેમાં ચૂર, સિકર, ઝુંઝુનુ એ બધાનો સમાવેશ થાય છે તે અને હરિયાણાનું ભિવાની અને ફતેહાબાદ જિલ્લાઓને પીવાનું પાણી મળશે. DRIV કે જે ઓટોમોબાઈલ સંબંધિત છે તેના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આ જે ડ્રીવ છે એટલે કે DRIV તેના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. અને જો નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરને બાકી હોય તો એ પણ જલ્દીથી અત્યારે જ કરી લેજો. દૂરસંચાર વિભાગે કયા રાજ્યમાં ઇન્ટ્રા સર્કલ રોમિંગ સર્વિસ એટલે કે આંતર અંચલ રોમિંગ સેવાને શરૂ કરી છે? તો મિત્રો, આજે ઇન્ટ્રા સર્કલ રોમિંગ સેવા છે તેને દૂરસંચાર વિભાગે શરૂ કરી છે અરુણાચલ પ્રદેશમાં. મિત્રો, આ સેવામાં શું છે તેના વિશે થોડું ટૂંકમાં સમજાવી દઉં કે સપોઝ કે તમે એ એરિયામાં રહો છો અને તમારું સપોઝ કે જીઓ કે એરટેલનું નેટવર્ક છે, તમે એમનું સિમ કાર્ડ વાપરો છો અને ત્યાં એવું કંઈક પરિસ્થિતિ છે કે તમારું જીઓ કે એરટેલ નથી આવી રહ્યું, તો ઓટોમેટિકલી મિત્રો એમાં જે બીજી કંપની હશે, સપોઝ કે આઈડિયા, વોડાફોન કે BSNL હશે, તેનું ટાવર ઓટોમેટિક તમને કનેક્ટ થઈ જશે અને તમે ઇઝીલી તમારા કોલ્સ કરી શકશો. ભલે તમે જીઓ કે એરટેલ વાપરતા હોય પણ તમે વોડાફોન, આઈડિયા કે BSNLનું ટાવરથી પણ ફોન તમારો લાગી જશે. અને આના માટે જે પણ કસ્ટમર હશે એને કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવવાનો
રહેશે નહીં. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે SCO મહિલા ફોરમ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે SCOનું મહિલા ફોરમ 2026 છે તેનું આયોજન કરવાયું છે બિશ્કેકમાં. સાથે મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને તમે અચૂકથી જોતા રહેજો. જો તમે રેગ્યુલર ચેનલને ફોલો કરો છો તો તમે ખાસ જોજો, જેથી કરીને તમારું મંથલી રિવિઝન થઈ જશે. પણ જે મિત્રો નવા છે એ પણ આ મંથલી વિડીયોને અવશ્યથી જોજો મિત્રો, કારણ કે આમાં આપણે એવા જ 200 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. અને મિત્રો અત્યારે જે કોમ્પિટિશનનું જે એક્ઝામનું લેવલ આવે છે મિત્રો, અને જે તમારે અત્યારે જે હાર્ડકોર લોકો તૈયારી કરતા હોય છે મિત્રો, અને એમાં ટકી રહેવા માટે મિત્રો હવે સ્માર્ટ વર્ક જરૂરી છે. અને માટે જ મિત્રો મંથલી મેગઝીન વાંચવા કરતાં બેટર છે કે રોજની 15-20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને આપતા રહો. તમારું કરંટ અફેર સેક્શનમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને સાથે આપણે આવું મંથલી રિવિઝન કરાવીએ છીએ એટલે તમારું ટોટલી વીકલી મંથલી રિવિઝન થાય એટલે કરંટ અફેર્સ તમે વગર જવાબ જોઈએ તમે સાચો જવાબ ટીક કરતા થઈ જશો. મિત્રો આ વિડીયોને અત્યારે જો જોવાનું બાકી હોય તો જોઈ લેજો, કારણ કે 3 જુલાઈ 2026 એ દિવસે સવારે 11 વાગે જૂન મહિનાનો જે 200 પ્રશ્નોનો વિડીયો છે એ આપણી ચેનલ પર આવી જવાનો છે. એટલે પછી તમારા બેકલોગ ભેગો ના થાય, એટલે આ જોવાનો બાકી હોય તો આને જોઈ લેજો. અને આગળના કોઈ પણ મંથના તમારા આવા વિડીયો જોઈએ તો તમામ મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જરૂરથી જોઈ લેજો. વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા નિયામક એટલે કે ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર છે તેના નવા ડિરેક્ટર બની ગયા છે UP રાજીવ એટલે કે ઉપેન્દ્ર P રાજીવ. તાજેતરમાં ચીને કયા દેશના મોંગલા પોર્ટ પાસે ઇકોનોમિક ઝોન બનાવવાનો કરાર કર્યો છે? તો મિત્રો આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. પહેલા આનો જવાબ જોઈ લઈએ પછી તમને આના વિશે થોડું સમજાવું. તો મિત્રો આજે ચીને જે મોંગલા પોર્ટ પાસે ઇકોનોમિક ઝોન બનાવવાનો કરાર કર્યો છે તે કરાર થયો છે ચીન અને બાંગ્લાદેશ વચ્ચે. હવે શું કામ આ ઇમ્પોર્ટન્ટ છે અને કેમ ચર્ચામાં છે તેના પર થોડી નજર નાખીએ. તો ચીન છે એ બાંગ્લાદેશનો બીજા સૌથી મોટા દરિયાઈ બંદરગાહ મોંગલા પોર્ટ કે જે બાગેરહાટ જિલ્લામાં આવેલું છે તેની પાસે 110 એકરમાં ઇકોનોમિક ઝોન બનાવશે. આ જમીન પહેલા વર્ષ 2015માં ભારતને આપવામાં આવી હતી, પરંતુ 2025માં બાંગ્લાદેશ સરકારે તેને ભારતની યાદીમાંથી હટાવી લીધી હતી. બાંગ્લાદેશના જે વડાપ્રધાન છે તારિક રહેમાન, તેમણે જૂન 2026માં ચીનની એક યાત્રા કરી હતી અને ત્યાં જ ચીનની સરકારી કંપનીઓ સાથે આ MOU પર હસ્તાક્ષર કરી દીધા છે. મોંગલા પોર્ટ સિવાય ચીને ભારતની સરહદ નજીક આવેલી તિસ્તા નદી વ્યવસ્થાપન પરિયોજનામાં પણ સહયોગ કરવાની જાહેરાત કરી છે. મિત્રો આ મોંગલા બંદરગાહ આપણા માટે એટલે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ મોંગલા બંદરગાહ કે જે બાંગ્લાદેશમાં આવેલું છે ત્યાંથી ભારતના કલકત્તાની જે બોર્ડર કહેવાય એ માત્ર 188 કિલોમીટર દૂર છે. તો જો ચીન ત્યાં પોતાનું આવું ઇકોનોમિક ઝોન બનાવશે તો બંગાળની ખાડીમાં ચીનની હાજરી વધતી જશે અને ભારતની સુરક્ષા માટે આ ચિંતાનો વિષય છે. ભારતનું પ્રથમ સેટેલાઇટ બેઝડ લેન્ડિંગ સિસ્ટમ એપ્રોચનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો તમે ઇમેજમાં જોઈ રહ્યા છો કે આ સેટેલાઇટ છે અને એ ગાઈડન્સ કરી રહ્યું છે વિમાનને. આ તો એક AI ઇમેજ છે, પણ આ રીતે આખું એનું સેટઅપ થવાનું છે મિત્રો. અને આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે ઉદયપુર હવાઈ મથક પર. અને મિત્રો આનાથી ફાયદો એ થશે કે ગમે તેવું ખરાબ વાતાવરણ હશે તો પણ ખરાબ હવામાનના કારણે વિમાન જે ડીલે થતા હતા ને એ નહીં થાય અને એ એમના ચોક્કસ નિર્ધારિત સમય પર એકદમ સેફલી લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકશે મિત્રો, જેનાથી જે હવાઈ મુસાફરીમાં જે લેટ થાય છે એ પણ નહીં થાય અને અકસ્માતો પણ ટળશે. OpenAI એ ભારત માટે પોતાના નવા મેનેજિંગ ડિરેક્ટર એટલે કે MD તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો આજે OpenAI છે તેના નવા MD બની ગયા છે પ્રભુજીત સિંહ. ભારત દ્વારા નિર્મિત ફાસ્ટ પ્રેમ્યુઅલ વેસલ એટલે કે PS લેસ્પોયર કયા દેશને સોંપવામાં આવ્યું છે? તો મિત્રો ગઈકાલે જ આપણે એક પ્રશ્ન કવર કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને 34મું આંતરરાષ્ટ્રીય સન્માન અપાયું છે. અને મિત્રો તમને ખ્યાલ જ છે, જેમણે ગઈકાલનો વિડીયો જોયો હશે તમને ખ્યાલ જ છે કે એ
જે સન્માન છે એ આપ્યું છે સેશલ્સ દેશે, અને આપણે આ જે ફાસ્ટ પ્રીમિયર વેસલ છે એ પણ આપણે સોંપ્યું છે સેશલ્સ દેશને. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, કે જે હાલમાં 2 તબક્કામાં થવાની છે, અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી 2-3 પ્રશ્નો તમને 100% પૂછાવાના છે. અને માટે જ આ વસ્તી ગણતરીના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, કે જ્યારે મોટા ભાગના મિત્રોએ તો હવે જોઈ જ લીધો હશે, પરંતુ જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો મિત્રો. કારણ કે આ પ્રશ્ન, આ જે વિડીયો છે એ જોયા પછી વસ્તી ગણતરીમાંથી તમારો 1 પણ માર્ક્સ નહીં કપાય મિત્રો. અને આ 20 મિનિટ જેટલો નાનકડો વિડીયો જોવાથી વસ્તી ગણતરીને લઈને તમને ઘણું બધું નવું જાણવા પણ મળવાનું છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તો તેને જોવાનું ચૂકતા નહીં. આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, અને તમે ડબલ સ્ટાર માર્ક કરી લેજો. 30 જૂન 2026ના રોજ ભારતીય સેનાના 31મા ભૂમિ સેના પ્રમુખ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો મિત્રો ભારતીય સેનાના 31મા ભૂમિ સેના પ્રમુખ બની ગયા છે જનરલ ધીરજ શેઠ. જનરલ ધીરજ શેઠે 30 જૂન 2026 બપોરે નવા ભૂમિ સેના પ્રમુખ તરીકે કમાન સંભાળી છે. કારણ કે મિત્રો જે અગાઉના જે ભૂમિ સેના પ્રમુખ હતા ઉપેન્દ્ર દ્વિવેદી, તેઓ હવે રિટાયર થઈ ગયા છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ભૂમિ સેના પ્રમુખ તરીકે તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ 2028 સુધીનો રહેશે. સેના પ્રમુખ બનતા પહેલા તેઓ ભારતીય સેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત હતા, અને તેઓ જે આર્મ્ડ કોર્પ્સ કહેવાય એટલે કે ટેન્ક રેજિમેન્ટ તેના અધિકારી છે, અને આ પ્રતિષ્ઠિત પદ પર પહોંચનારા આર્મ્ડ કોર્પ્સના 7મા અધિકારી છે. WMOનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન IMO પુરસ્કાર તાજેતરમાં કોણે જીત્યો છે? તો મિત્રો આ ખૂબ જ પ્રતિષ્ઠિત સન્માન છે, અને આ જે IMO પુરસ્કાર છે તે જીતી લીધું છે ફ્રાન્સની વૈજ્ઞાનિક કે જેમનું નામ છે ફ્લોરેન્સ રાબિયર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લેજો. તો મિત્રો આ હતું આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ, અને એમાંથી થોડા તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય એસ્ટેરોઇડ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ એસ્ટેરોઇડ દિવસ ઉજવાય છે 30 જૂનના રોજ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ સન્માનિત થયા છે સેશલ્સ દેશથી. ભારતના 96મા ચેસ ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આ 96મા ચેસ ગ્રેન્ડ માસ્ટર બન્યા છે 14 વર્ષીય ઇથન વાઝ. તો મિત્રો અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ ઇથન વાઝ છે એ કયા રાજ્યથી બિલોંગ કરે છે, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. જર્મનીમાં આયોજિત ISSF જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ 2026ની મેડલ ટેલીમાં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે? તો મિત્રો આજે મેડલ ટેલી હતી તેમાં પ્રથમ સ્થાને રહ્યું છે આપણો દેશ ભારત. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ભારતે કુલ કેટલા પદક જીતીને આ જે મેડલ ટેલી છે તેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો કુલ મેડલોની સંખ્યા તમારે મને કોમેન્ટમાં જણાવો છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તાજેતરમાં કયા ભારતીય શહેરમાં એક રોડનું સત્તાવાર રીતે નામ બદલીને ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ રાખવામાં આવ્યું છે? તો મિત્રો આ ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ રોડ હવે બનાવ્યો છે હૈદરાબાદમાં. ભારતે કયા દેશના નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવાઓને ફરીથી શરૂ કરી છે? તો મિત્રો આ ફરી સેવા શરૂ કરાઈ છે બાંગ્લાદેશ માટે. કર્ણાટકમાં તુંગભદ્રા નદી પર નવી સિંચાઈ પરિયોજના બનાવવામાં આવી છે, તેનું નામ શું છે? તો આ યોજના છે રાજુ લીંબાડા ડાયવર્ઝન પરિયોજના. વિશ્વ બેંકે કયા દેશ માટે $1 અબજ 10 કરોડ ડોલરની કટોકટી નાણાકીય સહાય મંજૂર કરી છે? તો મિત્રો આ નાણાકીય સહાય અપાઈ છે બાંગ્લાદેશને. અમિત શાહજીએ કયા રાજ્યમાં ભારતની પ્રથમ સહકારી એટલે કે કોઓપરેટિવ આધારિત ભારત ટેક્સી લોન્ચ કરી છે? તો મિત્રો આ ભારત ટેક્સીને લોન્ચ કરાઈ છે ગુજરાતમાં. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આજે ભારત ટેક્સી લોન્ચ કરાઈ છે તો તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે તમારે મને જણાવવાનું છે. આ જેટલા પણ ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછ્યા છે આ બધા જ પ્રશ્નોના જવાબ તમને ગઈકાલનો વિડીયો જો ધ્યાનથી જોયો હશે તો તમને મળી જશે. મહિલાઓની લોંગ જમ્પમાં 6.88 મીટરનો કૂદકો લગાવીને અંજુ બોબી જ્યોર્જનો 22 વર્ષ જૂનો રેકોર્ડ કોણે તોડ્યો છે? તો આ રેકોર્ડ તોડ્યો છે કેરળની NC સોજને. તાજેતરમાં રજૂ કરવામાં આવેલું
માદક પદાર્થ નિયંત્રણ વિઝન દસ્તાવેજ કઈ સમયાવધિ માટે લાગુ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ સમય નક્કી કરાયો છે 2026 થી 2029. જમ્મુ કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રા 2026ની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આ અભિયાનનું નામ છે ઓપરેશન હોકાઈ. ઇન્ટારો ઓપન 2026 પુરુષ સિંગલ્સનો ખિતાબ કયા ભારતીય ટેનિસ ખેલાડીએ જીત્યો છે? તો મિત્રો આને જીતી લીધું છે સુમિત નાગલે. કયા રાજ્યના જીઆઈ ટેગ મેળવેલા રીવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ સંયુક્ત આરબ અમીરાતને મોકલવામાં આવી છે? તો મિત્રો આ રીવા સુંદરજા કેરી છે મધ્યપ્રદેશની. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગોલ્ડ મેડલથી કયા ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ જે SJFIનું ગોલ્ડ મેડલ છે તે અપાયું છે ચેસ પ્લેયર વિશ્વનાથ આનંદને. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી આપણે રેન્ડમલી જે 3 મિત્રોના નામ પસંદ કર્યા છે એ 3 મિત્રોના નામ છે પ્રવીણા ડામોર, ભાવિકસિંહ કછવા અને નિકિતાબેન વાઘેલા. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુએ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ દરરોજ કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. અને મિત્રો જ્યારે પણ તમે આવી રીતે વિડીયો જોતા હોય છો તો પ્રશ્નો જવાબ આપવાનું અચૂકથી રાખો. ઇવન તમને જો જવાબ ખબર ના હોય તો ભલે એની વિશે ગૂગલ કરો, ચેટ જીપીટી કરો, તમારે જ્યાં શોધો હોય ત્યાં શોધો, પણ પ્રશ્નો જવાબ જરૂરથી આપો. એનાથી ફાયદો શું થશે કે તમે કોમેન્ટમાં જવાબ લખશો ને એટલે પહેલું તો એ તમે એના માટે સર્ચ કર્યું છે એટલે તમારું બ્રેન સ્ટોર્મિંગ થયું છે એ ટોપિક તમને ક્લિયર થઈ જશે મિત્રો. અને એ પ્રશ્ન જો પરીક્ષામાં કે ક્યાંય પણ આવી જશે ને તો તમે વગર ઓપ્શન જોઈએ આરામથી ટિક કરી દેશો. માટે મિત્રો એક્ટિવલી તૈયારી કરો, કારણ કે તૈયારી કરવાવાળા ઘણા હોય છે પણ પાસ થવાવાળા થોડાક હોય છે. અને ફરક એ જ હોય છે કે આપણે થોડું વધારે એક્ટિવલી તૈયારી કરવાની છે, ફૂલ કોન્ફિડન્સથી. જેમ મેં પહેલાં જ કીધું કે આજે 1 તારીખથી છે, તો મિત્રો તમે જે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય એનો અભ્યાસક્રમ તમારી સામે રાખો અને એક સરસ મજાનું એક ટાઈમ ટેબલ નક્કી કરો. ભલે એવું લાગે તો શરૂઆતમાં થોડું વાંચવાનું ચાલુ કરો, પણ ડેઇલી થોડુંક તો વાંચવાનું, એક પણ દિવસ પડવો ના જોઈએ. એ રીતની તમે શેડ્યુલ તૈયાર કરો. કરંટ અફેર્સ બાબતે તો તમારે કશું જ ચિંતા ના કરતા, એમાં તો તમે બસ આ 20 મિનિટના વિડીયો જોવાની આદત રાખજો. કરંટ અફેર્સ તો તમે આરામથી ક્રેક કરી નાખશો. અને બાકીનાનું પણ એક સિસ્ટમેટિકલી શેડ્યુલ બનાવો મિત્રો, કારણ કે સફળતા ડિસિપ્લિનથી આવે છે. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, DRIV ના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કેન્દ્રીય મંત્રી અમિત શાહે તાજેતરમાં PM ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ ક્યાં લોન્ચ કર્યો છે? અને મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે, 61 સંરક્ષિત સ્થળોની સાથે સત્તાવાર રીતે કયો દેશ યુનેસ્કોની વિશ્વ ધરોહર રાજધાની બની ગયો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને ફરી કીધું કે જવાબ તમે જરૂરથી આપો મિત્રો. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, તમે કરંટ અફેર્સમાંથી તો તમારો એક પણ માર્ક 100% નહીં જ કપાવવાનો મિત્રો. અને એ સિવાય પણ પરીક્ષા હોય કે ના હોય, દરરોજની 20 મિનિટ મિત્રો આવા ક્વોલિટી વિડીયોને તમે અચૂકથી આપશો. મને ગઈકાલે જ ઘણા બધા મિત્રોના એવા મેસેજ આવ્યા જે ખૂબ સારી બાબત છે એટલે તમારી સાથે શેર કરું છું કે ઘણી બધી જે સ્કૂલો છે કે જ્યાં હવે સ્માર્ટ ક્લાસ ને સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, તો એ લોકો એવું કહે છે કે સર અમે તો શું કરીએ છીએ, લાસ્ટ 15 મિનિટ બાકી હોય ને ત્યારે તમારા જે વિડીયો હોય ને એ પ્લે કરીએ છીએ. તો જેથી કરીને છોકરાઓને NMMS ને જે એ ટાઈપની જે સ્કૂલોની પરીક્ષા આવતી હોય ને એમાં પણ ફાયદો થાય છે. અને સાથે જ અત્યારથી જ આ છોકરાઓ કરંટ અફેર્સની તૈયારી કરતા થાય છે, તો જેથી કરીને એમનું માઇન્ડસેટ આ રીતે થતું જાય છે. અને એ પેલી રીલ્સ જોવામાં ટાઈમ બગાડવાને બદલે પહેલેથી હવે એમને આવું નોલેજ મેળવવાની ટેવ પડતી જાય. તો જે પણ લોકો આવી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે તે બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને જે મિત્રો ડેઇલી કોમેન્ટમાં જવાબો આપે છે તો તમામને મારા દિલથી અભિનંદન અને તમને ખૂબ જ કોંગ્રેચ્યુલેશન, કારણ કે તમે પોતાની જાતને દરરોજ અપડેટ કરો છો મિત્રો. તો એ ખૂબ જ સારી બાબત છે, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો છે તો જલ્દીથી લાઇક કરી દો મિત્રો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે તમારા 2 શબ્દો લખેલા મને મોટિવેશન આપે છે અને તમારા માટે હું આવા જ સારા સારા વિડીયો લાવ્યા કરું છું. આ વિડીયોની જે લિંક છે મિત્રો એને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી
ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.